ભરતભાઈ, અત્યારે હાલ જે નેપાળમાં પરિસ્થિતિ ઊભી થઈ છે અને આપ અમદાવાદથી ત્યાં આગળ પરિવાર સાથે ગયેલા છો. અત્યારે હાલ કેવી પરિસ્થિતિ છે અને કઈ રીતની ત્યાં આગળ વાતાવરણ જોવા મળી રહ્યું છે અને આપને કોઈ મદદ મળી છે? મદદની અંદર તો વાત કરીએ સાહેબ, મદદ તો અમને વોટ્સએપ નંબર આપી દીધા હતા મીડિયા કે ભાઈ આમનો સંપર્ક કરવો. અમારા ડ્રાઈવર પેલા નેપાળી હતા, નેપાળી ડ્રાઈવરે એવા રસ્તે થઈને નીકળી, અમે પુલાશ્રમ થી નીકળી અને પોખરા આવતા હતા. પોખરા ત્યાં નેપાળ અને પુલાશ્રમ ની વચ્ચે પોખરા આવે, એટલે પોખરા આવતા હતા ત્યારે રસ્તામાં એ આગના બનાવો ને એવું બધું હતું, પણ અમારા ડ્રાઈવર બહુ હોશિયાર હતા, પાછળના રસ્તે થઈ અને અમે પોખરા અમને લાવી દીધા. રાતે થોડા આગજનીના ને બધા બનાવો હતા. અમારી જે હોટલે જ્યાં રોકાયા ત્યાંથી 200-300 મીટર દૂર ત્યાં આગળ આગજનીના બનાવો હતા. બરોબર. અને મોટા ભાગે સરકારી વાહનોની અંદર તોડફોડ ને એવું ચાલુ હશે. એ ખાસ અંદાજ જ બેઠતું, પણ એ રીતનું હશે કદાચ. બરોબર. અમારા મેનેજર એટલા બધા હોશિયાર છે. આ મેનેજર આયા અમારા પ્રયોગશાળાના, બહુ હોશિયાર છે સાહેબ. શું નામ અમને છે? એવી પરિસ્થિતિમાંથી બહાર કાઢીને અત્યારે હાલ અહીં લાયા છે. એમનું નામ શું છે? હા, આપી દો સાહેબ. હાલો, રાજુભાઈ નામ છે. રાજુભાઈ, જય શ્રી કૃષ્ણ પ્રભુ. જય શ્રી કૃષ્ણ. રાજુભાઈ, અત્યારે હાલ નેપાળ આપ પહોંચ્યા છો, કેટલા માણસો છે અને કોઈ મદદ પહોંચી છે સરકાર તરફથી? 36 જણા છે પ્રભુ અમે. બરાબર. અમારી સાથે બધા ટૂરમાં આવેલા છે. પરિસ્થિતિ અહીંયા આગળની એવી છે કે જે સરકારી પ્રોપર્ટીઓ જેટલી પણ છે, તો નેપાળની જેટલી પણ જનસંખ્યા અને છોકરાઓ છે એને જ નુકસાન પહોંચાડી રહ્યા છે. કોઈ યાત્રી કે એને કોઈને નુકસાન પહોંચાડી રહ્યા નથી. બરોબર. તો એમના જે નગરપાલિકા છે, પોલીસ સ્ટેશનો છે, એ બધાને લોકોએ આગ લગાવી દીધી છે. રસ્તામાં બધી જગ્યાએ કર્ફ્યુ છે, પણ અમારી ગાડી ક્યાંય રોકી નથી હજુ સુધી. બરાબર. જે યાત્રી આવેલા છે એ લોકો સુરક્ષિત કાઢી રહ્યા છે, અને જે પણ નેપાળ આવી રહ્યા છે એ લોકોને બોર્ડર ઉપર જ રોકી દીધા છે. એ લોકો નેપાળમાં એન્ટર થવા દેતા એ નથી. બાકી બધા જે અહીંથી જઈ રહ્યા છે એ લોકોને સુરક્ષિત બહાર નીકળી જાય એની પૂરી વ્યવસ્થા એ લોકોએ કરી છે. જે મોટા ગામો આવી રહ્યા છે, જ્યાં આર્મી વાળા એ આવી ગયા છે, જેના કારણે કોઈ અગવડ પડી નથી અત્યાર સુધી અમને. ભારતીય દૂતાવાસનો સંપર્ક થયેલો છે? કોનો સર? ભારતીય દૂતાવાસનો કોઈ સંપર્ક અથવા તો કોઈ વાતચીત થયેલી છે? નેટવર્ક. હા, અવાજ પહોંચે છે મારો? હા, પહોંચે સાહેબ. બોલો. ભારતીય દૂતાવાસ સાથે કોઈ સંપર્ક થયો હોય અથવા કોઈ વાતચીત થઈ હોય અધિકારીઓ સાથે? ના, કોઈ અધિકારી સાથે વાત નથી, પણ એક મેસેજ અમને આવી ગયો છે જેમના દ્વારા જે ઇન્ડિયન એમ્બેસી છે એમાંથી 2 મોબાઈલ નંબર આવી ગયા છે અમારી પાસે, ને એમના દ્વારા જાણ પણ કરવામાં આવેલું છે કે કોઈ જગ્યાએ તમને કોઈ તકલીફ પડે તો આ નંબર ઉપર ફોન કરવો. પ્લસ જે નેપાળ આર્મી છે એ લોકો દ્વારા પણ અમને એક નંબર આપવામાં આવેલો છે કે ક્યાંય પણ તમને આવી મુસીબત પડે કે તકલીફ પડે તો એ નંબર ઉપર કોલ કરવો, તો આર્મી તરત આવીને ત્યાં આગળ તમને પ્રોટેક્શન આપશે. અંદાજે હવે તમે અત્યારે હાલ જે લોકેશનમાં રોકાયેલો છો ત્યાં કેવી પરિસ્થિતિ છે? કોઈ તોફાન, આગજની કે શાંતિ છે? ના, અહીંયા બહુ શાંતિનું છે પ્રભુ. કારણ કે આ બાજુ અમે જે જગ્યાથી નીકળી રહ્યા છે રામદી થઈને, પાલ્પા થઈને, તો આ જગ્યા કોઈ સિટી એરિયા નથી. અને જે મોટા સિટી છે જેમ કે કાઠમંડુ, પોખરા, બુટવલ, ભૈરવા, નારાયણઘાટ, જનકપુર, ભરતપુર, પછી ધનગડી, આ બધા જે મોટા સિટી છે ત્યાં આગળ આનું એ બહુ વધારે પડતું થઈ રહ્યું છે. નેપાલગંજ, એ બધી જગ્યાએ એ પણ એમના જે કેપી ઓલી હતા એમના તરફનો એક રોષ વધારે છે પબ્લિકનો. કારણ કે આટલા વર્ષ સુધી કે એમના જે જાહેર જનતાઓ માટે એમને કઈ કર્યું નથી, એમના જ ખીજા ભર્યા, એમના છોકરાઓ આજે લક્ઝરિયસ લાઈફ જીવી રહ્યા છે પરદેશની અંદર. બરોબર. તો પબ્લિકનું જે છોકરાઓ જેમાં ટીનેજર, જેમાં 18 થી લઈને 28 વર્ષ સુધીના બધા યુવકોને ત્યાં આગળ સંસદ ભવનમાં બોલાયા હતા, એ લોકોએ ઇન્ટરનેટ પણ બંધ કરી દીધું હતું, જેમાં વોટ્સએપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ આ બધી એપ્લિકેશનો પણ બંધ કરી દીધી હતી. જે અત્યારના જે યંગસ્ટર જે સોશિયલ મીડિયા ઉપરથી પોતાની કમાઈ કરી રહ્યા છે, તો એ લોકોનું પણ એ બંધ કર્યું. એ પછી એ લોકોને જયારે સંસદ ભવનમાં બોલાવવામાં આવ્યા અને જે ચર્ચાઓ થઈ હશે એ ચર્ચાનો જો આપણને બહાર ખબર નથી પડી, પણ આ જયારે ઉગ્ર વધ્યું ત્યાં આગળ અને ત્યાં પછી ફાયરિંગ થયું ને એમાં 16 થી 18 છોકરાઓ ત્યાં આગળ મૃત્યુ એ પામ્યા છે. તમારે ત્યાં રહેવા જમવાની એની કોઈ સગવડતા કરી કે?
શું કહો છો સર? ત્યાં રહેવા જમવાની અત્યારે હાલ જે જગ્યાએ રોકાયેલા છો ત્યાં જમવાની રહેવાની કોઈ અગવડતા છે કે પૂરતી મદદ પહોંચી ચૂકેલી છે? ના સર, મદદ જેવું તો એવું કઈ નથી અહીંયા આગળ, પણ અમે લોકો બધું અમારી સાથે જ હતું, કિચન સ્ટાફ અમારી સાથે છે, ટૂરનું બધું આયોજન કરેલું હતું, હોટલો વાળા તરફથી અમારે પૂરો સપોર્ટ મળેલો હતો, કારણ કે વર્ષોથી અમે આવીએ છીએ એટલે. અને અહીંના જેટલા પણ અમારા મિત્ર મંડળ છે એ લોકો પણ દ્વારા અમને બહુ સારો એવો સપોર્ટ મળ્યો હતો કે તમે જે યાત્રી આવેલા છો તો તમને કોઈ કષ્ટ નહીં પડે. જે પ્રોબ્લેમ છે અમારા દેશનો છે, અમારા નાગરિકો જે રીતે નેતાઓ દ્વારા હેરાન થયેલા છે એમના ઉપર જ આ કષ્ટ આપવામાં એ આવી રહ્યું છે. અને ક્યાં સુધી પાછા ફરી શકો? સાહેબ, આ બધા યાત્રીઓ છે, જી, આ બધા યાત્રીઓ છે જે અમારા સાથે આવેલા છે, બરાબર? તમે વાત કરી લો એવું બધા સાથે લો. અત્યારે હાલ અમારા એક જસુભાઈ સાહેબ છે, એમને આપું. જી, નમસ્કાર સર, નમસ્કાર. જશુભાઈ, કોઈ ત્યાં નેપાળમાં જે પરિસ્થિતિ છે કોઈ તકલીફ તો નથી ને? ના ના સાહેબ, આરામદાયક છે, હજુ તો કોઈ તકલીફ પડી નથી. તમે કેટલા માણસો છો? લોકલ માણસો હોય છે ને એનો સપોર્ટ સારો છે. હા, ત્યાં અત્યારે હાલ તમે ટોટલ કેટલા માણસો છો? અમે 36 યાત્રીઓ છીએ અમે. અને ક્યાં સુધી ભારત પાછા ફરવાની કોઈ આયોજન ખરું? હા, આજે અમે બોર્ડર સુધી પહોંચી જઈશું સાહેબ 5 વાગ્યા સુધીમાં. કાલે ક્રોસ કરવાના છે. કાલે ક્રોસ કરીશું. આપ સૌની મુંબઈ સમાચાર તરફથી હું શુભકામના પાઠવું છું ને સુખરૂપ પરત આવો તેવી પણ મુંબઈ સમાચાર તમને શુભકામનાઓ પાઠવે છે. આપનું સ્વાસ્થ્ય જાળવશો. આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.